તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। શું તમારે પણ માત્ર ને માત્ર 9 પાસ ઉપર અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર ટ્રાફિક પોલીસની ભરતી કરવી છે? તો આજનો આ વિડીયો તમારા માટે છે। વિડીયો સંપૂર્ણ શાંતિથી જોઈજો। આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે, જેવી કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સી છે, તમને સેલેરી શું આપવામાં આવશે, તમારે અરજી ફોર્મ ક્યાંથી લેવું, કઈ જગ્યાએ પહોંચાડવાનું રહેશે, અને એની સાથે તમારે જે ફિઝિકલ ક્વોલિફિકેશન આની અંદર આપેલું છે, ઊંચાઈ, છાતી, દોડ શું છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે। એ પણ ખાતરી આપી દઉં કે તમને આ વિડીયો જોયા પછી કોઈ પણ જાતનું ગૂગલ કે અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે બધી જ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો ખૂબ જ સારી ભરતી છે, ટ્રાફિક પોલીસની આ ભરતી રહેવાની છે મિત્રો। માત્ર 9 પાસ છે અને કોઈ પણ પરીક્ષા વગર છે। છેલ્લી તારીખ પણ ખૂબ જ નજીક છે। આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી રહેવાની છે। આવી ભરતીની માહિતી તમને મળતી રહે એ માટે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આપણો આજનો આ વિડીયો। સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી લઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લઈશું। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો મિત્રો। હેલો મિત્રો, સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ ભરતી વિશે। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની આ ભરતી રહેવાની છે, એટલે ભરતી સંસ્થા પણ એ પણ રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો તમારું ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક પોલીસ તરીકે તમારી પોસ્ટ રહેવાની છે મિત્રો। વેકન્સીઓની વાત કરીએ તો ટોટલ 650 વેકન્સીઓ છે, જેની અંદર મેલ અને ફિમેલમાં કેટલી છે આગળ આપણે વિડીયોમાં ડિસ્ક્રાઇબ કરશું કે મેલ માટે કેટલી વેકન્સીઓ છે અને ફિમેલ માટે કેટલી છે। ઓકે, મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો કોઈ ઓફલાઈન છે, તમારે અરજી સ્થળેથી અથવા તો આપણે જે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર હું મૂકી દેવાનો છું જે આનું અરજી ફોર્મ છે। તો એ અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને એની સાથે જે ડોક્યુમેન્ટ એ પણ હું વિડીયોમાં જણાવીશ કે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરીને કઈ જગ્યાએ કયા સરનામે મોકલવાના છે, તો ત્યાં તમારે મોકલવાના રહેશે। ઓકે, તો એ સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈ લેવાના છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો, સ્કીપ કરી દેતા નહીં। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે, અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે કે 300 થી 350 રૂપિયા આપે છે પર ડે, અને ઓટી ગણીએ તો 14 થી 15,000 રૂપિયા તમારી સેલેરી આની અંદર રહેવાની છે મિત્રો। ઓકે, એલિજિબલ ક્રાઇટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ એટલે સૌથી પહેલાં તો થંબનેલમાં તમને જણાવી દીધું છે ટ્રાફિક બ્રિગેડની આ ભરતી છે, અને માત્ર ને માત્ર 9 પાસ તમારે આની અંદર માગેલું છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો 14,800 તમારે આની અંદર સેલેરી રહેવાની છે। ઓકે, બધું ઓટી અને બધું ગણતાની વાત થાય તો એની પહેલાં એજ્યુકેશન ક્વોલિફિકેશન માત્ર આ 9 પાસ જ છે, પરંતુ ફિઝિકલ ક્વોલિફિકેશન આમાં વધુ માગેલી છે। ઓકે, તો એ પણ શું છે જોઈ લઈએ। તો આની અંદર ઊંચાઈ માગેલી છે મેલ અને ફિમેલ માટે, તો SC, ST અને OBC માટે 162 સેન્ટીમીટર માગેલી છે, જ્યારે જનરલ કેટેગરી માટે 165 સેન્ટીમીટર તમારી ઊંચાઈ માગેલી છે। ત્યારબાદ જે ફિમેલ માટે કેટેગરીની છે એની માટે SC, ST અને OBC માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ માગેલી છે, અને જનરલ માટે 155 માગેલી છે। ઓકે, તો એવી જ રીતે વજનની વાત કરીએ મિત્રો તો પુરુષ માટે 55 કિલો વજન માગેલું છે, જે સંપૂર્ણ બધી કેટેગરી માટે એક જ રહેવાનું છે, અને ફિમેલ માટે 45 કિલો વજન આમને માગેલો છે। ઓકે, દોડની વાત કરીએ તો આની માટે તમારે એક દોડ પણ આવશે, 800 મીટરની દોડ આવશે, જેને તમારે 4 મીટરમાં પૂરી કરવાની રહેશે મેલ ઉમેદવારો માટે। જ્યારે ફિમેલ ઉમેદવારની વાત કરીએ મિત્રો એને 400 મીટરની દોડ હશે, જે માત્ર ને માત્ર 3 મિનિટમાં પૂરી કરવાની રહેશે। ઓકે, તો 4 મિનિટમાં 800 મીટર તો આરામથી છે, કોઈ પણ જાતનું છે નહીં। ફિઝિકલ માત્ર તમારું વજન અને હાઇટ થતી હોય તો તમે આના માટે એલિજિબલ છો। 9 પાસ ઉપર આ ભરતી છે, તો ખૂબ જ સારી એવી ભરતી છે। આવી જ ભરતીને અપડેટ તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળતા રહે તે માટે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે। તો એની પહેલાં એજ લિમિટેશન શું છે એ પણ જોઈ લઈએ મિત્રો। તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ માગેલા છે। ઓકે, તો 18 થી 40 વર્ષ તમારે આની માટે એજ લિમિટેશન રહેવાની છે, પરંતુ જે આની અંદર છૂટછાટ આપવામાં આવે છે OBC ને 3 અને SC, ST ને 5 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। તો ખૂબ જ સારી એવી ભરતી છે। હવે વાત કરીએ વેકન્સી ડિટેલ કેટલી છે, તો મેલ ઉમેદવારોની વાત કરીએ તો 650માંથી 436 વેકન્સીઓ મેલ ઉમેદવારો માટે છે, અને ફિમેલની વાત કરીએ મિત્રો તો 214 ફિમેલ માટે વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી, માત્ર તમારું અરજી ફોર્મ તમારે ત્યાં પહોંચાડવાનું રહેશે।
ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ મિત્રો. તો ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે? તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે? 25 ઓગસ્ટથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 20 સપ્ટેમ્બર એટલે કે 20/9 આજે હાલમાં 2જી કે 3જી તારીખ થઈ છે. તો 20 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. ત્યાં સુધી તમારે પહોંચાડવાના રહેશે. ક્યાં પહોંચાડવાના રહેશે એ પણ તમને હું નીચે ડિટેલમાં જણાવું છું કે કયા સરનામે તમારે પહોંચાડવાના રહેવાના છે મિત્રો. તો આની અંદર સિલેક્શન પ્રોસેસ મહત્વની વસ્તુ છે. શાંતિથી સાંભળજો, ના સમજાય તો બીજી વાર રિવાઇન્ડ કરીને સાંભળજો, કારણ કે મહત્વની વસ્તુ આ જ છે. ઓકે, આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે ને આપણે થંબનેલમાં જણાવી દીધું છે. માત્ર ને માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે 20 સપ્ટેમ્બર 2025 પહેલાં તમારે એડ્રેસ પર મોકલવાના રહેશે. કયા એડ્રેસ પર મોકલવાના છે એની વાત કરીએ મિત્રો, તો PRO રૂમ, જૂની પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર. ઓકે, તો અમદાવાદની આ તમારી નોકરી રહેવાની છે. તો આ જ એડ્રેસ છે, ત્યાંથી તમે મોકલી શકો છો. ત્યાં તમારે એડ્રેસ મોકલવાનું રહેશે 20 સપ્ટેમ્બર પહેલાં. ઓકે, ફરજિયાત મોકલવાનું રહેશે. એની સાથે તમારે ડોક્યુમેન્ટ શું જોડવાના રહેશે? તમારું રિઝ્યુમ અથવા તો CV, તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના 2 ફોટોસ, તમારી માર્કશીટ 9માની અથવા 8માની કે 10માની તમારે જે હોય, 9માની નહીં હોય લગભગ, કારણ કે 10 જેને પાસ કર્યું હોય તો 10ની પણ મૂકી શકો છો મિત્રો. 12ની પણ મૂકી છો. જેમ હાયર ક્વોલિફિકેશન હશે તેમ સારું રહેશે. ઓકે, તો આધાર કાર્ડનો તમારે ઝેરોક્સ રાખવાની રહેશે અથવા તો બર્થ સર્ટિફિકેટની આઈડેન્ટિટી માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો. ઓકે, તો આ તમારે આ બધું જ મૂકવાનું રહેશે. તો આના માટે તમે અરજી ફોર્મ ક્યાંથી લાવશો? તો અરજી ફોર્મ તમારે જે હું તમને ગ્રુપમાં એ પણ મૂકી દઈશ કે તમારે ઓનલાઈન ડાઉનલોડ ના કરવું હોય તો શું કહેવાય, આપણા ગ્રુપમાં પણ મૂકેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં. જો અહીંયાથી પણ તમારે ડાઉનલોડ ના કરવું હોય અથવા તો ટેલિગ્રામમાં પણ મૂકેલું છે, તો માત્ર તમે જે અમુક આપેલા છે એમને 4 થી 5 એડ્રેસ, ત્યાં જઈને તમે રૂબરૂ તમે ફોર્મ લઈ શકો છો અને ફોર્મ ભરી અને ત્યાં ડોક્યુમેન્ટ આપી શકો છો. ઓકે, તો એ પણ હું ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ કે તમારે ઓફલાઈન ફોર્મ ક્યાં ક્યાં અવેલેબલ છે. ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે. આવી ભરતી માટે અપડેટ તમને મળતા રહે માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.